નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર નજર કરીએ. સૌપ્રથમ સમાચાર જે સામે આવી રહ્યા છે, મગફળીના ગોડાઉનમાં જે આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. સુરેન્દ્રનગરના થાનગઢનો આ સમગ્ર બનાવ છે. મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. 10 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને હજુ પણ આ આગ બેકાબૂ છે. થાનગઢ, લીંબડી, રાજકોટ, ધાંગધ્રા સહિતના ફાયરની ટીમ ઘટના સ્થળે છે. 10 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને હજુ પણ આ આગ બેકાબૂ છે. થાનગઢ, લીંબડી, રાજકોટ, ધાંગધ્રા સહિતની ફાયર ટીમ હાલ ઘટના સ્થળે છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાયા છે. સચિન, થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. 10 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે. હજુ આગ પર કાબુ નથી મેળવાયો. કયા પ્રકારે હાલ ફાયરની ટીમો કામ કરી રહી છે? હાલ કયા પ્રકારની સ્થિતિ છે? શું વિગતો? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના થાનમાં આફેડ દ્વારા ખરીદવામાં આવેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. 25,000થી વધુ બોરી અત્યારે આગની લપેટમાં છે. 10 કલાકથી વધુ સમય થવા છતાં પણ આગ હજી બેકાબુ છે અને 8થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે. રાજકોટ, લીંબડી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ચીફ ઓફિસરના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. તો 10 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે. થાનગઢ, લીંબડી, રાજકોટ, ધાંગધ્રા સહિતની ફાયરની ટીમો છે તે પણ સ્થળ ઉપર પહોંચી છે. હજુ પણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગળ વાત કરીએ, સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, મહેસાણાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા મહાનગરપાલિકાની કડક વેરા વસૂલાત. બાકી વેરા મુદ્દે દુકાનોને સીલ કરવાની કામગીરી છે ત્યારે શરૂ થઈ છે. બાલાજી એવન્યુની 18 દુકાનોને સીલ કરવામાં આવી. ₹5.19 લાખ મનપાનો વેરો બાકી હતો. શંભુ કોમ્પ્લેક્સ અને આકાશ આર્કેડની દુકાનોનો વેરો પણ બાકી. પૃથ્વી કોમ્પ્લેક્સની દુકાનોનો વેરો પણ બાકી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 9 માર્ચના રોજ દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ત્યારે રાજ્યના 11,300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ ભાગ લેશે અને આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પ્રથમ વખત આવો સમારોહ યોજાઈ રહ્યો છે અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આવતા રવિવારે 9 માર્ચ 2025ના રોજ રાજ્યમાં પહેલી વખત એડવોકેટ ઓથ સેરેમનીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. દેશમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે અધિવક્તાઓનું શપથ ગ્રહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ સમગ્ર ગુજરાતના 11,300 વકીલોને શપથ ગ્રહણ કરાવશે. આ વખતે લેવાનારી સિવિલ સર્વિસીસની એક્ઝામ જીપીએસસીનું માળખું બદલાવ્યું છે, જેમાં ગાઉ મેન્સ અને ઇન્ટરવ્યૂના 1,000 માર્ક હતા તેના સ્થાને હવે 1,400 માર્ક હશે. યુપીએસસી પેટર્નથી જીપીએસસી પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણયને લીધે હવે ઉમેદવારો એકસાથે 2 પરીક્ષાની તૈયારી નહીં કરી શકે, પણ એક જ પરીક્ષાની તૈયારી કરતા શ્રેષ્ઠ ઉમેદવાર અધિકારી તરીકે મળશે. આગામી 20 એપ્રિલ 2025ના જીપીએસસી દ્વારા સિવિલ સર્વિસીસના ક્લાસ 1 અને 2ની અંદાજિત 100 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવનાર છે. ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરી રહેલા ભાજપને રાહુલ ગાંધીએ જુલાઈ 2024માં પડકાર ફેંક્યો હતો. આ પડકાર ઉપાડી લઈ તેઓ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. એપ્રિલમાં યોજાનારા અધિવેશન સત્ર અગાઉ 7 અને 8 માર્ચે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે.
ત્યારબાદ તેઓ 8-9 એપ્રિલે યોજાનાર અધિવેશનમાં આવશે અને 1 મહિનામાં 2 વાર ગુજરાતનો પ્રવાસ કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવવાનો અને આગામી રણનીતિઓની ચર્ચા કરવાનો છે. આ સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીના ધારાસભ્યો, જિલ્લા અને બૂથ સ્તરના પ્રમુખ, અલગ અલગ સેલના ચેરમેન સાથે મીટિંગ કરશે. આ ઉપરાંત 8 માર્ચે અમદાવાદમાં કાર્યકર્તા સંમેલન પણ રાખવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધી 2000 કાર્યકરોને સંબોધશે. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી અને જે આગ પ્રસરી હતી. ઘટનાને પગલે 20 વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવાયો હતો. ત્યારે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ બાદ ફાયર એનઓસીના વિવાદને પગલે તંત્ર દોડતું થયું. એનઓસીની મર્યાદા મે 2023માં પૂર્ણ થઈ છતાં રિન્યૂ કરાયું ન હતું. ક્ષતિની જાણ થતાં 12 જાન્યુઆરીએ નોટિસ ફટકારી હતી. ફાયર એનઓસી રિન્યુઅલ કરાવેલા બાદ નોટિસ ફટકારાઈ હતી. ત્યારે એનઓસી રિન્યૂ થયા બાદ માર્કેટમાં મોક ડ્રીલ પણ યોજાઈ હતી. સુરત શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળ્યો. વેડ રોડના 2 ભાઈઓ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા. સુરત મનપામાં નોકરી કરતા 2 ભાઈઓ ફસાયા હતા, જ્યાં બંને ભાઈઓએ આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ સાથે જ વ્યાજખોરીના ત્રાસથી એક ભાઈએ વિષપાન કર્યું હતું તેમજ વ્યાજખોરોએ ત્રાસ આપ્યાના પરિવારે આક્ષેપ કર્યા હતા. ચોક બજાર પોલીસમાં 5 વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવાની તપાસ હાથ ધરાઈ હતી. મારા છોકરાને બે દોઢ વર્ષથી બહુ આ લોકો ત્રાસ આપી દે, પૈસા લીધા, અમારા ઘરની ફાઇલો લઈ લીધું અને મારા છોકરાને માનસિક ત્રાસ આપો. અને પેલો મુળશી માણસ સોસા અને એનો પ્રકાશ 7-8 દાડા પહેલા એના ઘરે બોલાવ્યો તો અમારા છોકરાને કેટલો રડાવ્યો, દબડાવ્યો, કેટલું બોલ્યો, ઘરે આવવા નતા દેતા. પછી પેલો કોનું બાર્યો. આ વ્યાજથી મારા પપ્પાએ રૂપિયા લીધા હતા અને વ્યાજ વારે ચૂકવતા પછી બહુ તકલીફ પડી, આમથી તેમથી કરીને અને નહીં ચૂકવતા બધા દાગ ધમકી આપતા હતા. તો તેનાથી કંટાળીને છેલ્લે આવું કર્યું છે. કેટલા વ્યાજના પૈસા અત્યાર સુધી ભર્યા છે? બહુ ભર્યા છે, બહુ. આ કનુભાઈ બારૈયા છે તેમને તો 1.25 કરોડ જેટલું વ્યાજ આપ્યું છે. 2008થી વ્યાજ આપે છે. કરોડ ઉપર એમને વ્યાજ આપી દીધું છે. આગળ નજર કરીએ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો. એક આધેડે પરિવારની ક્રૂરતાપૂર્વક હત્યા કરી ડબલ મર્ડરને અંજામ આપી. આધેડે હાથની નસ કાપી દીકરાનું માથું તિજોરી સાથે અથડાવ્યું અને પત્નીને ગળે ટૂંપો આપ્યો. શેર બજારમાં દેવું થઈ જતા પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. ન્યૂ ગાંધીનગરના સરગાસણ વિસ્તારની આ ઘટના સામે આવી છે. દીકરા અને પત્નીની હત્યા બાદ આધેડે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ એફએસએલની ટીમ છે તે તાત્કાલિક સ્થળ પર દોડી આવી. પોલીસે પણ સમગ્ર ઘટના મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા ઉજ્જવલ પાસેથી. ઉજ્જવલ, ગાંધીનગરમાં ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. કેટલા વાગે આ ઘટના બની હતી? શું સમગ્ર મામલો છે? શું વિગત? જી બિલકુલ, ન્યૂ ગાંધીનગરના સરગાસણ વિસ્તારની અંદર જે પોસ્ટ વિસ્તાર આવે છે ત્યાં એક સોસાયટીની અંદર એક પરિવારમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. એક આધેડ વયની વ્યક્તિ જે શેર બજારનો વ્યવસાય કરતા હતા, શેર બજાર કરતા હતા, જેના કારણે તેને દેવું થઈ ગયું હતું. પરિણામે આર્થિક પરિસ્થિતિના કંટાળીને આ વ્યક્તિએ પોતાના પરિવારનો અંત આણવાનું નક્કી કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેના પગલે તેણે પોતાના દીકરાનું માથું તિજોરી સાથે ભટકાવવાનો પણ ગંભીર પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પત્નીને ગળે ટૂંપો આપી પોતે આત્મહત્યા કરવા માટે પણ પ્રયાસ કર્યો હતો. જો કે આ ઘટનાની અંદર અત્યારે હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે, પરંતુ આ જે ઘટના બની તેમાં આસપાસના પડોશી અને લોકોને પૂછતા શેર બજારમાં દેવું થયું હોવાના કારણે આ પગલું ભર્યું હોવાનું અત્યારે હાલ સામે આવી રહ્યું છે. પોલીસ અત્યારે ઘટના સ્થળે છે અને એફએસએલની મદદથી આ સમગ્ર ઘટના કેવી રીતે બની તેનો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે. ટૂંક સમયની અંદર આખી ઘટનાનો પર્દાફાશ કરવામાં આવશે અને અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. જી
ચોક્કસ ઉજ્જવલ, આભાર જાણકારી આપવા બદલ. આગળ સમાચારમાં વાત કરીએ, રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લાંચીઓ અધિકારી ઝડપાયો છે. વધુ એક લાંચિયા અધિકારી એસીબીના છટકામાં ફસાવ્યા છે. CGSTના વર્ગ 2ના ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા. રામ ભરતલાલ મીના ₹5,000 લેતા રંગે હાથ ઝડપાયા. જીએસટી નંબર એપ્રૂવ કરવા માટે લાંચની માંગણી કરી હતી. સુરેન્દ્રનગર એસીબીના છટકામાં આવ્યો અધિકારી, જે લાંચ લેતા ઝડપાયો. આગળ વાત કરીએ, કચ્છના ગાંધીધામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા વકરી છે. રોટરીનગર વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સમસ્યાની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા મહિલાઓ કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી, જ્યાં અધિકારી મીટિંગમાં હોવાથી પ્રથમ નાયબ કમિશનરની ચેમ્બરે બહાર રાહ જોઈ, જે બાદ મહિલાઓ સભાખંડ સુધી પહોંચી ગઈ હતી. પાણી વિભાગના અધિકારી પુજારાએ પ્રથમ રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ નાયબ કમિશનર સંજય રામાનુજે મીટિંગમાંથી બહાર આવીને મહિલાઓની રજૂઆત સાંભળી હતી. મહિલાઓએ તેમનો ઘેરાવ કરતા અધિકારીઓએ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવાની ખાતરી આપી હતી. મહેસાણા કન્સ્ટ્રક્શન કંપની અને તંત્રનું બુદ્ધિ પ્રદર્શન જોવા મળ્યું. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ શિવાલા સર્કલનો મામલો સામે આવ્યો. સર્કલ પર બ્રિજ બનાવતી કન્સ્ટ્રક્શન કંપનીની વિચિત્ર કામગીરી સામે આવી. ઓવરબ્રિજ અડધો બન્યા બાદ કંપની અને તંત્રને ભાન થયું કે સર્કલની બરોબર ઉપરથી હેવી વીજ લાઇન વાયર પસાર થાય છે. હાલ તો બ્રિજનું કામ અટકાવી દીધું છે. બ્રિજ બનાવતી કંપની અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક્ટિવા ચાલક યુવકને બસે અડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું. ગિફ્ટ સિટીમાં યુવક સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. રામચંદ્ર નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ફરાર ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના સરખેજ વિસ્તારના ફતેવાડી કેનાલમાં એક સ્કોર્પિયો કાર ખાબકી હતી. રીલ્સ બનાવવાની લાહીમાં યુવાનો કેનાલ પર આવ્યા હતા. યુટર્ન મારતી વખતે કાર કેનાલમાં ખાબકી હતી, જ્યારે યુવકો સ્કોર્પિયો કાર ₹3500માં 4 કલાક માટે મૌલિક ઝાલેરા પાસેથી ભાડે લાવ્યા હતા. ઘટના બનતા જ સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ થતાં યુવાનોને શોધવા માટે ફાયર વિભાગે વહેલી સવાર સુધી કામગીરી હાથ ધરી હતી અને ફાયર વિભાગે 3 પૈકી 2 યુવાનોના મૃતદેહ કેનાલમાંથી કાઢ્યા હતા. જોકે હજુ પણ એક યુવાન લાપતા હોવાનું સામે આવ્યું છે. વાસણા ડેમના એન્જિનિયરને ફોન કરીને તાકીદે પાણીનું વહેણ બંધ કરાયું હતું અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. હું વિધાનસભામાં તો એટલે મારા કાઉન્સિલર મેહુલભાઈ શાહને અહીંયા મેં સ્થળ ઉપર મોકલ્યા હતા અને 2:45 સુધી રાત્રે અહીંયા રહ્યા હતા અને સવારે 6:30 આવી ગયા છે. તો આ વિસ્તારની જમીન કલેક્ટર અને કોર્પોરેશનની વચ્ચે લડતી હોય છે, પણ છતાં રોડ પહોળો કરીને 2 બાજુ કંઈ પ્રોટેક્શન મુકાય એવું અમે 100% રજૂઆત કરીશું. ગઈકાલે અમને 7:30 અમને સમાચાર મળ્યા કે આ લોકો વાસણા બેરેજ પાસે જ કંઈક ગયા છે ગાડી લઈને, અને ત્યારના લગભગ મોડી રાત સુધી 2-2:30 વાગ્યા સુધી ફાયરવાળા પોલીસવાળા બધી તપાસ ચાલુ છે. મોડી રાત સુધી બી તપાસ ચાલુ હતી. વહેલી સવારે 2 જણની ડેડ બોડી મળી છે. હજી ક્રિસ દવેનો કોઈ અતોપતો છે નહીં. સાંજે લગભગ 6:30ની આસપાસ આ ઘટના બની હતી ને 2 દિવસ પહેલાં પીઆઈ સાહેબે ત્યાં જ કેમેરા સીસીટીવી કેમેરા ફિટ કર્યા હતા. એના આધારે ગાડી કેવી રીતે અંદર ઉતરી એ પણ આખું આવી ગયું ચિત્ર. ને અત્યારે યુવાધનોને એક રીલ્સ બનાવવા માટેનું
એટલો બધો ક્રેઝ છે કે સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે. એટલે બધા માતા પિતાએ સચેત થઈ જવું જોઈએ કે અમારા દીકરાઓ ક્યાં જાય છે, શું કરે છે, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અત્યારે આપણા એકના એક દીકરા, જેમનો અમારા હિતેશભાઈ જેમના ભત્રીજો થાય, એ એમનો એકનો એક દીકરો છે, એ પણ અત્યારે એની બોડી શોધવા માટેના અમારી ફાયર ટીમ આખી પ્રયત્ન કરી રહી છે. ને અમારા ધારાસભ્યશ્રી પણ અત્યારે બધાને સ્ટેન્ડ બાય ફોલોઅપ પણ કરી રહ્યા છે. ને અમે રાત્રે 2:30 થી 2:45 વાગ્યા સુધી એમાં પરિવારજનો સાથે ફતેવાડી હતા. ફતેવાડી કેનાલની અંદર જે યુવાનો જે ડૂબ્યા હતા તેની શોધખોળ છે તે ફાયર બ્રિગેડ દ્વારા ગત મોડી સાંજથી શરૂ કરી દેવામાં આવી છે. અને ફાયર બ્રિગેડના જે જવાનો જે છે તે ફતેવાડી કેનાલથી લઈને અલગ અલગ જે ફતેવાડી કેનાલના તમામ જે પોઈન્ટ જે છે જ્યાંથી આ ડેડ બોડી નીકળી શકે છે તેની તપાસ જે છે તે મોડી રાત સુધી શરૂ કરી હતી. અને ત્યારબાદ જે ફતેવાડી કેનાલના જે 2 ભાગ પડે છે ધોળકા વિસ્તારની અંદર પણ તેઓએ તપાસ શરૂ કરી છે. ફાયર બ્રિગેડ જે છે તે સતત આ મામલે પ્રયત્નશીલ છે કે આ યુવાન જે છે તેની ડેડ બોડી જડી જાય. 2 યુવાનો જે છે તેઓની ડેડ બોડી મળી ચૂકી છે, જ્યારે એક યુવાન જે છે હજી પણ લાપતા છે. ત્યારે યુવાનને શોધખોળ માટેના પ્રયાસ જે છે તે પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે તમામ જે સેવાભાવી સંસ્થા, કોર્પોરેટર તેમજ પોલીસના જે સ્ટાફ છે તેઓ પણ અહીં સતત આ યુવાન મળી જાય તે માટેનો પ્રયાસ જે છે શરૂ કરવામાં આવ્યો છે. અને સાથે જ આ રીતે રીલ્સ બનાવવાની ગેલસામાં જે 3 યુવાનોના જે મૃત્યુ થયા છે તે પણ એક ચોંકાવનારી ઘટના છે. અને જે માતા પિતા છે તેના માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 18 વર્ષની યુવતીએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને આરોપી પાદરા તાલુકાના રહેવાસી છે. યુવતી 11 અને 12મા ધોરણમાં અભ્યાસ કરતા સમયે આરોપીના ત્યાં ટ્યુશન જતી હતી. આરોપી કાસમ ચૌહાણ વકીલ હોવાની સાથે ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો. તેમજ પરિચય થયા બાદ યુવતી કોલેજમાં આવ્યા બાદ બંને ફરવા જતા હતા. ત્યાં વિધર્મી યુવકે ફોટા પાડી તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી 3 વાર હિન્દુ યુવતી પર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ સમગ્ર મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 28 ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈ મોટે ભાગે આ બિલ ચાપડનું જે ગામ છે એની જાડીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા. અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મમાં બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી. અને પછી એ અહીંયા આવી અટલાદરા વિસ્તારમાં આ બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક રેપની બલાત્કારની ફરિયાદ છે એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. મહેસાણાના સંસદ સભ્ય મયંક નાયકે પોતાના પિતાની યાદમાં પ્રથમ પુણ્યતિથિએ દિવ્યાંગોને કૃત્રિમ અંગો આપવાનું સેવાનું કાર્ય કર્યું છે. કોઈપણ પ્રકારે દિવ્યાંગ હોય એવા તમામ દિવ્યાંગોને કૃત્રિમ અંગો અર્પણ કરી સશક્ત કરવાનો પ્રયાસ સંસદ સભ્ય મયંક નાયકે કર્યો છે. સાથે જિલ્લામાં આનંદના ગરબા કરતા નાના મોટા મંડળોને પણ વિવિધ સંગીતના સાધનો આપી સંસદ સભ્યએ પોતાના પિતાની પ્રથમ પુણ્યતિથિએ ભાવાંજલિ આપી છે. દિવ્યાંગ લોકોને હાથ અથવા પગ ના હોય એવા લોકોનો મેં 2 મહિના પહેલા એમના માપ લઈ લીધા હતા અને એમને આજે એ અંગ આપવાનો કાર્યક્રમ કર્યો છે. તેની સાથે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં અને એમની પ્રેરણાથી આનંદના ગરબા ચલાવનારી બધી બહેનો એવા મહેસાણા શહેરમાં લગભગ 300 જેટલા ગ્રુપોને સંગીતના સાધનો આપવાનો કાર્યક્રમ કર્યો છે. રાજકોટ ભાજપ મહિલા કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગવાનો મામલો સામે આવ્યો. કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે બંદૂક નીચે પડી જતા ઓટોમેટિક ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થવાથી અનિતાબેનને પગના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત અનિતાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીશું જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી, જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા માટે
અરજી કરાઈ છે. જય ભારત ધામેચા નામના એડવોકેટ દ્વારા અરજી કરવામાં આવી છે. બીએનએસની કલમ 298, 302, 356 હેઠળ ગુનો નોંધવા ફરિયાદ અપાઈ છે. જય ભારત ધામેચા નામના એડવોકેટ દ્વારા અરજી કરવામાં આવી છે. હું એડવોકેટ જય ભારત ધામેચા, રાજકોટ. છેલ્લા 2-3 દિવસથી રઘુવંશી સમાજ તેમજ જલારામ ભક્તોમાં એક ઉગ્રતા છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર ધામ પધારી પૂજ્ય જલારામ બાપાના ધામે આવી તેમના ચરણોમાં શીશ ઝુકાવી અને માફી માગે, કારણ કે તેઓ દ્વારા અશોભનીય ટિપ્પણીઓ કરવામાં આવી છે. ત્યારે આજ રોજ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે મારા દ્વારા એક અરજી આપવામાં આવી છે, જે ગુનો નોંધવાની અરજી છે. આ અરજીમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 298, 299, 302 અને 356 મુજબની કલમ હેઠળ ગુનો નોંધવા મેં કમિશનર સાહેબ શ્રીની કચેરીએ આજરોજ અરજી આપી છે, જેમાં કોઈ પણ ધાર્મિક લાગણીઓ અથવા તો ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કલમ છે, કોઈ ધાર્મિક સ્થળ, દેવી દેવતાઓ, ઈષ્ટદેવ, કુલ દેવતાઓનું અપમાન જ્યારે કરવામાં જાણી જોઈને આવતું હોય છે ત્યારે આ કૃત્યને અપરાધ કહી શકાય તેવી કલમો પણ આપણે આમાં મેં અરજીમાં સામેલ કરેલી છે, જેનો ગુના નોંધવા મેં સાહેબને અરજીમાં દર્શાવેલું છે કે આપ આ અરજી સ્વીકારી તેમના પર ગુનો નોંધો. ત્યારબાદ 302ની કલમ, બીએનએસની કલમ 302, જેમાં ધાર્મિક ભાવનાઓ અને લાગણીઓને. આગળ સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે કે જ્યાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે. અંજાર આદિપુર વચ્ચે આવેલ કામધેનુ ગૌશાળામાં આગ લાગ્યા હોવાની ઘટના. ગૌશાળામાં રાખેલ ઘાસચારામાં આગ લાગી. અંજાર નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી. ગાંધીધામ અને ખાનગી કંપનીની ફાયર ટીમને પણ બોલાવવામાં આવી. આગ પર જલ્દીથી કાબૂ મેળવાય. જોકે હજુ આગ લાગવાનું કારણ અકબંધ છે. કયા કારણોસર આગ લાગી છે તે કારણ જાણી શકાયું નથી. અંજાર આદિપુર વચ્ચે આવેલી છે કામધેનુ ગૌશાળા કે જ્યાં આગ લાગી. ગૌશાળામાં રાખેલા ઘાસચારામાં ભીષણ આગ લાગી. ઘટનાની જાણ થતાં જ અંજાર નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. જોકે કયા કારણોસર આગ લાગી છે તે કારણ હાલ ચોક્કસ કોઈ જાણી શકાયું નથી. કચ્છથી આ મહત્વપૂર્ણ સમાચાર. અંજાર આદિપુર વચ્ચે આવેલી છે આ ગૌશાળા. કામધેનુ ગૌશાળામાં આગ લાગ્યા હોવાની ઘટના. વધુ વિગતો સાથે સંવાદદાતા દિનેશ જોગી ઓનલાઈન પર જોડાયા છે. દિનેશ, ગૌશાળામાં આગ લાગ્યા હોવાનો બનાવ બન્યો છે. કેટલા વાગે આ બનાવ બન્યો? શું હાલની સ્થિતિ છે? શું વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો અંજારથી આદિપુર રોડ જતા કામધેનુ જે ગૌશાળા આવેલી છે તેમાં અંદાજિત 8 વાગ્યાના અરસાની આરે ગારે અચાનક ઘાસચારામાં જે ગાયનો જે ઘાસચારો પડ્યો હતો એમાં અચાનક આગ લાગી છે. ને આગ એટલી અત્યારે વિશાળ સ્વરૂપે લઈ જાય છે કે તમે વાદળોમાં ગોટા ગોટા જોવા મળ્યા છે. ખાસ કરીને અંદર ગાયો અને વાછડા બહોળી સંખ્યામાં છે. હાલ અંજાર નગરપાલિકા ફાયર બ્રિગેડ ત્યાં ઘટના સ્થળે છે, તેમજ ગાંધીધામ અને કંડલાની ઘટના સ્થળે પણ હાલ પહોંચી છે ને આગને ઓલાવવાનો પ્રયાસ જારી છે. જી, ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું બધું. સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.